નમસ્કાર મિત્રો, હું આપનો નિલેશ બાલારા। તમે જે આ નીચે જોઈ રહ્યા છો એ કેનાલ છે। એ હમણાં હજુ જુલાઈ મહિનાની 5 કે 6 તારીખે બનાવેલી હતી અને આ ઓગસ્ટ મહિનો પૂરો થયો અને સપ્ટેમ્બર એટલે કે 2 મહિનાની અંદર આ કેનાલ તૂટી ગઈ છે। તો આ કામમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે એ આપ સૌ જાણી શકો છો। બીજા નંબરની અંદર આ કેનાલ જ્યારે બની ત્યારે કેનાલની અને આ બુરાણની વચ્ચે જે જગ્યા હતી એની અંદર પાણી ભરાવાના કારણે આ કેનાલ તૂટી પડી છે। મોટી જાનહાની થતા ટળી છે, કેમ કે તમે જે જોઈ રહ્યા છો સંપૂર્ણપણે સુકાઈ ગયેલું વૃક્ષ છે અને જો આ બાજુ પડે તો 11 kV ની લાઈન ઉપરથી જાય છે તો એ પણ દુર્ઘટના થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। અને આ કેનાલની અંદર જો 2 મહિનાની અંદર કેનાલ તૂટી ગઈ હોય તો આ કોન્ટ્રાક્ટર પાસે એના ખર્ચે કેનાલ બનાવડાવો અને જે પણ કઈ આની ઉપર જવાબદાર દેખરેખ અધિકારી હોય એના ઉપર કડકના પગલા લ્યો કે જેથી કરીને આવા ભ્રષ્ટાચારી કામ ન થાય અને પ્રજાના ટેક્સના પૈસે વેડફાય નહીં। કેમ કે પ્રજાના ટેક્સના પૈસેથી આ મસ્ત મોટા કામો થતા હોય છે પણ એની અંદર આવા ભ્રષ્ટાચાર થતા હોય છે। જો 2 મહિનામાં આવી કેનાલો તૂટતી હોય અને આ રોડ ખરાબ થઈ શકતા હોય તો આ કેનાલ તૂટી ગઈ છે, હજી ચોમાસું બાકી છે। જો આ કેનાલની પાછી પરિસ્થિતિ એવી થાય વધારે વરસાદ આવે તો નીચાણવાળી નજીકની બધી સોસાયટીઓમાં પાણી જવાની સંભાવના છે। તો તાત્કાલિક ધોરણે કેનાલ રિપેર કરો, જવાબદાર અધિકારી ઉપર પગલા લો અને વહેલામાં વહેલી તકે કેનાલ રિપેર કરાવો। અસ્તુ, ભારત માતા કી જય।